ખરેખર આજે ગરમીનો મોસમ છે, ચૈતર માસ ચાલી રહ્યો છે અને ચૈતરમાં એટલી બધી ગરમી પડતી હોય છે કે લોકોને ઘરની અંદર બહાર નીકળવાની બી તકલીફ પડે, પણ આજે ઘણા બધા લોકો પુસ્તક લઈને ઊભા છે. સંત રામપાલજી મહારાજના અન્યાયો ગલી ગલી ગામ ગામ ફરતા જ હોય છે, મને જોવા મળે છે. અત્યારે પણ અહીંયા આગળ લાઈનમાં ઊભા છે, તો તમે જોઈ શકો છો કે એ લોકો પુસ્તક લઈને કેમ આટલું બધી મહેનત કરે છે. તો આપણે અહીંયાથી જાણકારી મેળવીએ. સર નમસ્કાર. નમસ્કાર. આ તમે અત્યારે જે ઊભા છો પુસ્તક લઈને, તો પુસ્તક લઈને ઊભા રહેવાનું મેન મતલબ શું છે? તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો અને કેમ ગલી ગલીએ તમારે પુસ્તક લઈને ફરવું પડે છે? અમારા ગુરુજીએ જ્ઞાન કરાવ્યું છે કે આ જે પુસ્તકમાં અમારા ગુરુએ જ્ઞાન બતાવ્યું, 4 વેદ, ગીતા, 18 પુરાણ, બધા શાસ્ત્રોનું જ્ઞાન આપેલું છે. એ જ્ઞાનના આધારે ભક્તિ કરવાની હોય છે. એના માટે અમે લોકોને આ જ્ઞાન માનવ સુધી પહોંચાડવા માટે, દરેક ધર્મના લોકો સુધી પહોંચાડવા માટે આ પુસ્તકની અમે સેવા આપીએ છીએ. પણ તમારે આ જ્ઞાન પહોંચાડીને પુસ્તક લઈને જ્ઞાન કેમ પહોંચાડવું પડે? કેમ કે જો અહીંયા પાછળ કથા બી ચાલી રહી છે, તો એ લોકો બી તો જ્ઞાન પહોંચાડી રહ્યા છે, તો તમારે પુસ્તકની દ્વારા જ્ઞાન પહોંચાડવાની કેમ જરૂર પડે છે? જે અહીંયા આગળ જે ચાલે છે એ શાસ્ત્ર પ્રમાણે જ્ઞાન નહીં. આ જે કંઈ અમારી જોડે બુક છે, જ્ઞાન ગંગા, જીવવાનો રસ્તો, ગીતા, તારું અમૃત જ્ઞાન, એ જે કંઈ પુસ્તકો અમારા ગુરુજીએ શાસ્ત્ર પ્રમાણે અંદરથી નિચોડ કાઢીને બનાવેલી છે કે પરમાત્મા, પૂર્ણ પરમાત્મા કોણ છે, તત્વદર્શી સંત કોણ છે, કે કયા સંતના શરણમાં જવાથી આપણને પૂર્ણ લાભ થાય, એ તત્વજ્ઞાન આ પુસ્તકની અંદર છે, જે શાસ્ત્રોના આધારે છે, એ અમારા ગુરુજી બતાવે છે. બહુ બહુ ધન્યવાદ તમારી જાણકારી આપવા બદલે. સત સાહેબ. અત્યારે મેં એક ભાઈને પ્રશ્ન કર્યો કે અહીંયા ભાગવત કથા ચાલી રહી છે, તો તમે આ લોકો પુસ્તક લઈને એવું શું પ્રચાર કરવા માંગી રહ્યા, પબ્લિકને એવું શું પહોંચાડવા માંગી રહ્યા છે? તો એવું કહે છે કે જે કથા ચાલી રહી છે એમાં વેદોનું કોઈ જ્ઞાન નથી, સાચી ભક્તિ નથી, અને અમારી જે પુસ્તક એવી છે કે લોકો સુધીને જ્ઞાન પહોંચે, સાચી ભક્તિ, ના કે કોઈ જગ્યાએ ખોટું બોલવાનું આવતું નથી. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે લોકો અહીંયા આગળ ઊભા છે ચોપડી લઈને ને પાછળ ચાલી રહી છે કથા. તો એમાં સત્યાઈ કેટલી છે એ તમે પુસ્તક પોતે વાંચીને જાણી શકો છો. આવી જ જાણકારી માટે સતલોક ટીવી ગુજરાતની અંદર બની રહેજો મારા સાથે. ત્યાં સુધીને ધન્યવાદ.